નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચારથી કરીએ શરૂઆત. હજુ 3 દિવસ ઠંડી ધ્રુજાવશે, પછી મળશે રાહત. ગુજરાતમાં ફરી એકવાર શિયાળાએ જમાવટ કરી છે. રાજ્યના મોટાભાગના વિસ્તારમાં ધ્રુજાવી દે તેવી ઠંડી પડી રહી છે. છેલ્લા 24 કલાક દરમિયાન અનેક શહેરોમાં તાપમાનમાં 3 થી 4 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. રાત્રે અને વહેલી સવારે કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. ઉત્તર પાકિસ્તાન અને આસપાસના વિસ્તારોમાં સાયક્લોનિક સર્ક્યુલેશન તરીકે જોવામાં આવતું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે બર્ફીલા પવનો ફૂંકાઈ રહ્યા છે, જેથી નલિયામાં છેલ્લા 24 કલાક દરમિયાન તાપમાન 7 ડિગ્રી આસપાસ રહ્યું. બીજી તરફ અમરેલીમાં બંને દિવસ તાપમાન સ્થિર રહી 12 ડિગ્રીએ જ નોંધાયું, જ્યારે ભુજમાં 11 ડિગ્રી, અમદાવાદમાં 13.6 ડિગ્રી, વડોદરામાં 11.8 ડિગ્રી, રાજકોટ 10.7 ડિગ્રી તાપમાન નોંધાયું. હવામાન વિભાગની આગાહી મુજબ 3 દિવસ હજુ ઠંડીનો ચમકારો જોવા મળશે. 3 દિવસ બાદ ઠંડીથી રાહત મળશે. तो अगले 3 दिन में जो है पूरे गुजरात में जो है तापमान में 3 से 5 डिग्री की बढ़त देखने को मिलेगी. उसके बाद 3 दिनों के बाद अगले 4, 5, 6 दिन में अगर हम बात करें तो तापमान फिर से जो है 2 से 3 डिग्री जो है गिरेगा. અડાલજથી મહેસાણા સુધીનો રોડ 4 માંથી હવે 8 માર્ગીય બનશે. મહેસાણાથી અમદાવાદ અને અમદાવાદથી મહેસાણા અપડાઉન કરતા લોકો માટે ખુશીના સમાચાર આવ્યા છે. હવે ગણતરીની મિનિટોમાં જ અમદાવાદથી મહેસાણા પહોંચી શકાશે, કેમ કે અમદાવાદથી મહેસાણા વચ્ચેનો 4 લેન નેશનલ હાઈવે હવે 8 માર્ગીય બનશે. આ અંગેની મંજૂરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં આપી દેવામાં આવી છે. 91 કિલોમીટરનો અડાલજથી મહેસાણા રોડ 8 માર્ગીય બનશે. આ નિર્ણયથી અમદાવાદ મહેસાણા રોડ પર વધુ ટ્રાફિકની સમસ્યા હળવી થશે. હાલ આ રોડ 4 લેન છે, જેની પર 8 ફ્લાયઓવર બનાવાશે. 8 સ્થળોએ આ માર્ગ પર અંડરપાસ બનાવાશે, જેથી ઉત્તર ગુજરાત અને મહેસાણા જિલ્લાની ટ્રાફિક સમસ્યા ઘટશે. બીજી તરફ રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય લીધો છે. આગામી વર્ષને ટેકાના ભાવ નક્કી કરવા ગાંધીનગરના ઉચ્ચ સ્તરીય બેઠક મળી હતી. કૃષિ મંત્રી જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં MSP કમિટીની બેઠક યોજાઈ. 2026-27 માટે રવિ ખરીફ પાકોના ટેકાના ભાવ અંગે ચર્ચા કરાઈ. ઉત્પાદન ખર્ચ, બજાર સ્થિતિ અને ખેડૂતોની આવકને ધ્યાનમાં રાખીને ભલામણ કરાઈ છે. જીરું, ઘઉં, રાયડો સહિતના પાકોના ભાવ ટૂંક સમયમાં કેન્દ્રને મોકલાશે. રાજ્ય સરકારની ભલામણ બાદ કેન્દ્ર સરકાર MSP જાહેર કરશે. સુરતની ફ્રૂટ માર્કેટમાં આગથી અફરાતફરીનો માહોલ. સુરત શહેરના વ્યસ્ત ગણાતા સહારા દરવાજા વિસ્તારમાં આવેલી સરદાર માર્કેટમાં આગથી નાસભાગ મચી ગઈ હતી. સરદાર માર્કેટની સામે ફ્રૂટ માર્કેટની નજીક 2 દુકાનોને જોડીને મોટું ગોડાઉન ભડકે બળ્યું હતું. ગોડાઉનમાં ફ્રૂટ પેક કરવા માટેના પુઠ્ઠાના બોક્સ અને પ્લાસ્ટિકના કેરેટનો મોટો જથ્થો સંગ્રહિત થયો, જેમાં અચાનક આગ લાગતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. જ્વલનશીલ સામગ્રી હોવાને કારણે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું, જેના ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા. આગ ફાટી નીકળતા લાખો રૂપિયાનો સામાન બળીને ખાક થઈ ગયો. ફાયર વિભાગને 1 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી. આગની જાણ થતાં જ સ્થાનિક વેપારીઓ અને કામદારોમાં અફરાતફરી મચી ગઈ હતી. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી, જેનાથી તંત્ર અને વેપારીઓએ રાહતનો શ્વાસ લીધો છે. પ્રાથમિક અંદાજ મુજબ ગોડાઉનમાં રહેલો 70% જેટલો સામાન બળીને ખાક થઈ ગયો છે. ખંભાળિયાના કિશોદમાં ખેડૂતના ખેતરમાં લાગી ભીષણ આગ. જામખંભાળિયાના કિશોદ ગામે ખેતરમાં ભીષણ આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. કિશોદના સીમી વિસ્તારમાં એક ખેતરમાંથી પસાર થતા વીજ પોલમાં શોર્ટ સર્કિટ થઈ ગયા. આગના તણખલા ખેતરમાં જરતા આગ લાગી. થોડી જ ક્ષણોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું. આગના કારણે ખેતરોમાં રહેતા મજૂરોમાં નાસભાગ મચી ગઈ. તુરંત ફાયર વિભાગને જાણ કરી ફાયરની ટીમે પહોંચીને આગ પર પાણીનો મારો ચલાવ્યો. આગને કારણે અનેક વૃક્ષો બળીને ખાક થઈ ગયા હતા. જામનગરમાં ખનન માફિયાની દાદાગીરી. ખનન કરતા રોકતા લાકડીઓ, ખુરશીઓથી કર્યો હુમલો. જામનગરમાં ખનન માફિયાઓ હવે ગુંડાગીરી પર ઉતરી આવ્યા છે. અત્યાર સુધી ગેરકાયદે ખનન કરી દાદાગીરી કરી રહ્યા હતા, જ્યારે લોકો દ્વારા ખનન કરતા રોકવામાં આવતા તેમના પર હુમલો કર્યો. જોડિયા તાલુકાના રણજીતપર ગામના 33 વર્ષીય ખેડૂત રમેશભાઈ રાઠોડ સ્થાનિકો સાથે રેતી ખનન કરી રહેલા વાહનોને અટકાવવા ગયા. તે સમયે જોડિયા તાલુકાના બાલંબા ગામના નિલેશ માલવિયા, રૈનીસ પટેલ અને તેમના એક સાગરીતે લાકડાના ધોકા વડે હુમલો કરી ઈજા પહોંચાડી. આરોપીએ ખુરશી અને લાકડીઓથી હુમલો કરી ગાળાગાળી કરી. આ અંગેની પોલીસ ફરિયાદ કરી. ડમ્પર ચાલક સહિત 3 ઇસમો વિરુદ્ધ ફરિયાદ કરી છે. વડોદરામાં યુવકે પત્નીના પૂર્વ પ્રેમીને સરા જાહેર છરીના ઘા ઝીક્યા. વડોદરા શહેરના જૂના પાણીગેટ પોલીસ સ્ટેશન સામે જ ખૂની ખેલ ખેલાયો હતો. રોડ પર ખુલ્લેઆમ એક યુવકે તેની પત્નીના પૂર્વ પ્રેમી પર સરા જાહેરમાં છરીના ઘા ઝીક્યા હતા. વિશાલ કહાર નામના યુવકે મોહમ્મદ હુસૈન જુલ્ફિકાર અલી સૈયદને ઉપરા છાપરી છરાના ઘા ઝીકી આંતરડા બહાર કાઢી નાખ્યા હતા. દ્રશ્યમાં જોઈ શકાય છે કે આરોપી વિશાલ કહાર મોટા છરા સાથે પાણીગેટના યુવાન પર તૂટી પડ્યો. પહેલો ઘા વાગતા જ યુવક નીચે પડી ગયો હતો, જે બાદ હુમલાખોરે છરાના ઉપરા છાપરી ઘા મારવાના શરૂ કર્યા. આ જોઈ ત્યાંના આસપાસના લોકો ઇજાગ્રસ્તને બચાવવા આવ્યા હતા. હુમલાખોરોને ખેંચીને લઈ જતા અને સાથે ઇજાગ્રસ્તોને પણ અન્ય વ્યક્તિ લઈ જતો હતો, ત્યારે આરોપીએ તેના પગ ખેંચી ફરીથી છરા માર્યા. લોકોએ યુવકને બચાવી 108 મારફતે સયાજી હોસ્પિટલ ખસેડ્યો, જ્યારે આ હુમલાને અંજામ આપનાર વિશાલ ભાગી છૂટ્યો. આ હુમલો આડા સંબંધને કારણે કરવામાં આવ્યો હોવાની પોલીસને શંકા છે. ઘટના બાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા, જ્યારે હુમલામાં ઇજાગ્રસ્ત યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું. આ મામલે પોલીસે અલગ અલગ ટીમો
ટીમો બનાવી હત્યાને અંજામ આપનાર હત્યારાને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા. બીજી તરફ યુવકના મોતને લઈને પરિવારમાં ભારે શોકની લાગણી પ્રસરી ગઈ છે. સાપુતારામાં આર્મી જવાનોની ટ્રક પલટી તો કલોલમાં થયો ટ્રિપલ અકસ્માત. સાપુતારામાં બીએસએફ જવાનોને અકસ્માત નડ્યો છે. સાપુતારાના ઘાટ પર તોપ લઈને જતી બીએસએફની ટ્રક પલટી ગઈ હતી. મહારાષ્ટ્રથી નાસિક રાજસ્થાન બોર્ડર પર જવાન ટ્રકમાં ટેન્ક લઈને જઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર ટ્રક પલટી મારી ગઈ, જેથી 3 જવાનોને ઈજા પહોંચી, જેમને વધુ સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા. ટ્રક આખો ઊંધો વળી ગયો હતો. ટેન્કથી રોડ બ્લોક થઈ ગયો હતો. બીજી તરફ ગાંધીનગરના કલોલમાં ટ્રિપલ અકસ્માત થયો. કલોલ શેરથા રોડ પર પૂરપાટ જતી બસ, ટ્રક અને રિક્ષા વચ્ચે જોરદાર ટક્કર થઈ. ટ્રકની પાછળ રિક્ષા ઘૂસી જતા રિક્ષાનો બુકડો બોલી ગયો. બસમાં વિદ્યાર્થીઓ સવાર હતા. અકસ્માતથી તેઓ ડરી ગયા હતા, જોકે કોઈ જાનહાની થઈ નથી. આ બાજુ મહીસાગરના વીરપુરમાં અકસ્માત સર્જાયો. વીરપુરના બારોડ ગામ પાસે 2 બાઇક વચ્ચે અકસ્માત થયો. અકસ્માતમાં બંને બાઇક ચાલકના ઘટના સ્થળે જ મોત થયા. તાપીમાં પણ ટ્રિપલ અકસ્માતમાં 23 લોકો ઇજાગ્રસ્ત થયા. બાજીપુરા બાયપાસ રોડ પર મીંઢોળા નદીના પુલ નજીક પલટી થયેલી ટ્રકની પાછળ આવતા બાઇક સવાર ઘૂસી ગયા. પાછળથી પૂરપાટ આવતી લક્ઝરીના ચાલકે કાબુ ગુમાવતા ડિવાઈડર પર ચડી તો બસ પલટી મારી ગઈ, જેથી લક્ઝરીમાં સવાર 50 જેટલા મુસાફરોમાંથી 23 જેટલા મુસાફરોને નાની મોટી ઇજાઓ પહોંચી. ખાનગી બસ મહારાષ્ટ્રના અકોલાથી અમદાવાદ જતી હતી. દાહોદમાં લૂંટના ઈરાદે 4 વ્હીલર કાર પર પથ્થરમારો. ગરબાડાથી દાહોદ આવતા સોની પરિવારની 4 વ્હીલર કાર પર થયો હુમલો. ગરબાડાથી દાહોદ આવતા દેવધા ગામ નજીક કાર પર થયો હુમલો. કારમાં સવાર 11 વર્ષની બાળકીને પહોંચી ઈજા. પરિવારજનો તાત્કાલિક બાળકીને સારવાર અર્થે ખસેડી હોસ્પિટલ. પથ્થર મોઢાના ભાગે વાગતા 9 ટાંકા આવ્યા. સમગ્ર મામલાની જાણ પોલીસને કરતા પોલીસે તપાસ તેજ કરી. જામનગરમાં જર્જરિત ઇમારતનો ભાગ ધરાશાયી થતા એક મહિલાની ઈજા પહોંચી. જામનગરના મચ્છરનગર વિસ્તારમાં આવેલા હાઉસિંગ બોર્ડના 3 માળિયા જર્જરિત મકાનનો અમુક ભાગ ધરાશાયી થયો. આ ઘટનામાં એક મહિલા ઇજાગ્રસ્ત થઈ હતી, જેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી. માહિતી અનુસાર આ 3 માળિયા ફ્લેટો લાંબા સમયથી જર્જરિત હાલતમાં હતા. આજે બપોરના સમયે અચાનક જ મકાનના પારાપેટ અને છજ્જાનો કેટલોક ભાગ તૂટી પડ્યો. ધરાશાયી થવાને કારણે કૃષ્ણાબા ઘનશ્યામસિંહ જાડેજા નામની વૃદ્ધ મહિલા ઇજાગ્રસ્ત થયા હતા. તેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફત જામનગરની જીજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. તંત્ર દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વડોદરાના સયાજીબાગ બાળ મેળામાં થઈ ચોરી તો દ્વારકામાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો. વડોદરાવાસીઓ સયાજીબાગમાં ચાલતા મેળામાં જાઓ તો ચોરોથી સાવધાન રહેજો. મેળામાં ચોરી કરતી મહિલાઓને સ્થાનિકોએ પકડીને પોલીસને હવાલે કરી છે. મેળામાં મહિલા મોબાઈલની ચોરી કરતી રંગે હાથે પકડાઈ ગઈ છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે લોકોની ભીડ વચ્ચે મહિલા આંટા મારી રહી છે. લોકોનું ધ્યાન ન જાય તેમ મોબાઈલની ઉઠાંતરી કરી ફરાર થઈ જાય છે. કેટલાક લોકોએ મહિલાને રંગે હાથે પકડી લેતા મહિલાને પરસેવો છૂટી ગયો. બાદમાં પોલીસને સોંપી હતી. પોલીસે તપાસ કરતા મહિલા પાસેથી 5 મોબાઈલ સાથે ₹1.25 લાખનો મુદ્દામાલ કબજે કરાયો. તો દ્વારકાના ખંભાળિયામાં થયેલી ચોરીઓનો ભેદ ઉકેલાયો. શક્તિનગર વિસ્તારમાં રહેતો વિજય વનિત ગોદડિયા નામનો આરોપી ચોરીના મુદ્દામાલ સાથે ઝડપાયો. આરોપી દિવસ દરમિયાન ભંગારની રેકડી લઈને શહેરમાં ફરી રેકી કરતો. રાત્રિના સમયે ચોરીને અંજામ આપતો. આરોપી એક જ રાતમાં શહેરના 3 અલગ અલગ સ્થળોએ ચોરી કરી. એક મકાનના બ્રાસના દરવાજાના હેન્ડલ ચોર્યા હતા. એક દુકાનના 2 એસી કમ્પ્રેસર ચોરી કરી હતી. એક ખાનગી બેંકના 3 એસી કમ્પ્રેસર પણ ચોર્યા હતા. પોલીસે આરોપી પાસેથી કુલ ₹1,15,000નો મુદ્દામાલ કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે. ડાંગમાં દીપડાના ચુંગલમાંથી દાદીએ પૌત્રીને બચાવી. બૂમ કરતા દીપડો ઊભી પૂંછડીએ ભાગ્યો. ડાંગ પંથકમાં દીપડાની દહેશત દિવસે ને દિવસે વધી રહી છે. ત્યારે ડાંગના દહેર ગામે આદમખોર આવી ચડ્યો હતો અને ઘર આંગણે રમી રહેલી 5 વર્ષીય રિયા નામની બાળકીને શિકાર સમજીને ઉઠાવી ગયો. ધામદ વિહીર ફળિયામાં જ્યારે બાળકીને દીપડો ઉઠાવી જતા બાળકી રડવા લાગી. તેનો અવાજ સાંભળી બાળકીના દાદી બચાવવા માટે દોડ્યા. દાદીએ બૂમાબૂમ કરતા દીપડો ડરીને બાળકીને છોડીને ભાગી ગયો. આદમખોર દીપડાએ બાળકીને ગળાના ભાગેથી દબોચી હતી, જેથી ઇજાગ્રસ્ત બાળકીને હોસ્પિટલ ખસેડી. બીજી તરફ આ અંગેની વન વિભાગને જાણ કરાતા દીપડાને પકડવા માટે પાંજરા ગોઠવ્યા. દહેર ગામમાં અલગ અલગ જગ્યા પર માનવભક્ષી દીપડાને પાંજરે પૂરવા મુકાયા છે પાંજરા. છેલ્લા 2 મહિનાથી જિલ્લામાં માનવજાત પર દીપડાના હુમલા વધતા સ્થાનિકોમાં ભયનો માહોલ છે. આ તરફ છોટાઉદેપુરમાં વૃદ્ધ પર દીપડાએ કર્યો હુમલો તો સોમનાથમાં ખેતરમાં પણ નાખ્યા ધામા. છોટાઉદેપુર પંથકમાં પણ આદમખોર આતંક મચાવી રહ્યો છે. છોટાઉદેપુરના કોલી ગામે 65 વર્ષના વૃદ્ધ પર દીપડાએ હુમલો કર્યો. વૃદ્ધ વહેલી સવારે પોતાના ખેતરમાં હતા. તે સમયે દીપડો ખેતરમાં ત્રાટક્યો. શિકારની શોધમાં ફરતા દીપડાએ વૃદ્ધને શિકાર સમજી માથાના ભાગે હુમલો કર્યો. જોકે વૃદ્ધે દીપડાથી ડર્યા વગર તેમનો સામનો કર્યો અને દીપડાને ભગાડી દેતા મોતના મુખમાંથી પરત ફર્યા. જોકે દીપડાના હુમલાના કારણે ગંભીર ઇજા પહોંચી તો વન વિભાગને જાણ કરતા વન વિભાગના કર્મચારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા. ગ્રામજનોની માંગ છે કે વહેલી તકે દીપડાને પાંજરે પૂરવામાં આવે.
આ તરફ એક ખેતરમાં જાણે રખેવાળી કરવા આવ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. ગીર સોમનાથના સૂત્રાપાડાથી ખાંભા ગામે એક ખેતરમાં ધોળા દિવસે દીપડાએ ધામા નાખ્યા. દીપડો જાણે કોઈ શિકાર હાથમાં આવે તેની રાહ જોતો હોય તેવું લાગી રહ્યું છે. લોકોને જોતા ઘઉંના ખેતરમાં દીપડો ભાગતા નજરે પડી રહ્યો છે. વાડી વિસ્તારમાં દીપડાના આટાફેરાના કારણે ખેડૂતોમાં ભયનો માહોલ છે. અરવલ્લીમાં ઘઉંનું વાવેતર બગડે તેવા એંધાણ. હાલ મિશ્ર ઋતુના કારણે રવિ પાક પર ખતરો મંડરાયો છે. અરવલ્લી જિલ્લામાં રવિ સિઝનમાં ખેડૂતો દ્વારા મોટા પ્રમાણમાં ઘઉંનું વાવેતર કરવામાં આવ્યું છે. જિલ્લામાં કુલ 81,549 હેક્ટર જમીનમાં ઘઉંની વાવણી થઈ છે. શરૂઆતમાં ખેડૂતોને સારા ઉત્પાદનની આશા હતી, પરંતુ છેલ્લા 2 દિવસથી બદલાતા વાદળછાયા વાતાવરણ અને ઠંડા પવનોને કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. હાલના વાતાવરણના પલટાથી ઘઉંના ઉતારામાં આશરે 10% ઘટાડાની ભીતિ સેવાઈ રહી છે. સાથે સિઝનમાં ભાવ ઘટીને મણના 400 રૂપિયા થવાની શક્યતા હોવાથી ખેડૂતોને આર્થિક નુકસાન થવાની ચિંતા સતાવી રહી છે. ઊંઝા માર્કેટયાર્ડ કમર્શિયલ બેંકના ચેરમેન વાઇસ ચેરમેનની વરણી. ઊંઝા માર્કેટયાર્ડ કમર્શિયલ કોઓપરેટિવ બેંકના ચેરમેન તરીકે પિયુષભાઈ અને વાઇસ ચેરમેન તરીકે પ્રિયંકાબેન પટેલની બિનહરીફ વરણી કરાઈ, તો વહીવટી સંચાલન માટે મેનેજિંગ ડિરેક્ટર તરીકે રમેશભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી. તમામ હોદ્દેદારોની સર્વાનુમતે વરણી થતાં સહકારી ક્ષેત્રમાં આનંદની લાગણી પ્રસરી છે. નવા હોદ્દેદારોની નિમણૂક પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી. સહકારી ક્ષેત્રે મહત્વનું સ્થાન ધરાવતી આ બેંકના ટોચના હોદ્દાઓ માટેની ચૂંટણી પ્રક્રિયામાં તમામ હોદ્દેદારોની બિનહરીફ વરણી કરવામાં આવી, જે સંસ્થામાં એકતાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડે છે. સુરતમાં ભર શિયાળે રોડ પર પાણીની નદી વહી. સુરતમાં ભર શિયાળે રોડ પર નદી વહી. જી હા, મનપાની બેદરકારીના કારણે લાખો લીટર પાણી વેડફાયું. પાંડેસરા પિયુષ પોઈન્ટ પર વાલ બદલવાના નામે પાણીનો વેડફાટ થયો. હાઇડ્રોલિક વિભાગની બેદરકારીને લઈને સ્થાનિકોમાં આક્રોશ છવાયો. એક તરફ પાણી બચાવવાનો સંદેશ આપવામાં આવતો હોય છે અને બીજી તરફ તંત્ર પોતે પાણીનો વેડફાટ કરે છે. ત્યારે તંત્રની બેવડી નીતિને લઈને લોકોમાં રોષ છવાયો. ત્યારે હાલ તો પાણીના વેડફાટનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે પાણીનો ધોધ વહી રહ્યો છે, જેથી રોડ પર પાણીની રેલમછેલ થઈ છે. રાજકોટની ઉત્કર્ષ સ્કૂલમાં ધોરણ 11નો વિદ્યાર્થી ત્રીજા માળેથી નીચે પટકાયો. શાળા સંચાલક દ્વારા ભીનું સંકેલવાનો પ્રયાસ. રાજકોટ શહેરની જાણીતી ઉત્કર્ષ સ્કૂલમાં ધોરણ 11માં અભ્યાસ કરતો એક વિદ્યાર્થીના ત્રીજા માળેથી નીચે પટકાતા ચકચાર મચી ગઈ છે. શાળામાં ટ્યુશન ક્લાસીસ ચાલી રહ્યા હતા ત્યારે વિદ્યાર્થી ઉપરથી નીચે પટકાયો. વિદ્યાર્થી ત્રીજા માળે પોતાના મિત્રો સાથે વાતચીત કરી રહ્યો હતો. અચાનક સંતુલન ગુમાવતા તે બારીમાંથી નીચે પટકાયો. સદનસીબે વિદ્યાર્થી નીચે પડતી વખતે એસીના આઉટડોર યુનિટને પકડી લેતા તેનો જીવ બચી ગયો અને તેને માત્ર સામાન્ય ઈજાઓ થઈ. સારવાર માટે શહેરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. સમગ્ર મામલે શાળા સંચાલકોની નફટાઈ સામે આવી. મેનેજિંગ ટ્રસ્ટીએ સીસીટીવી ફૂટેજ જાહેર કરવાનો ઇનકાર કરતા શંકાઓ વધુ ઘેરી બની. ભીનું સંકેલવાનો પ્રયાસ થઈ રહ્યો છે. બીજી તરફ રાજકોટના જિલ્લા શિક્ષણ અધિકારી દીક્ષિત પટેલને ઘટનાની તપાસ માટે 3 સભ્યોની કમિટી રચી છે. કમિટી 2 દિવસમાં પોતાનો રિપોર્ટ આપશે. અમદાવાદની ગુજરાત યુનિવર્સિટી બની દારૂનો અડ્ડો. હોસ્ટેલના ડી બ્લોકના ધાબા બાદ પાછળથી 100થી વધુ ખાલી બોટલો મળી. જ્યાં ભણતરના પાઠ ભણાવવામાં આવે છે, જે માં સરસ્વતીનું ધામ છે, તે જગ્યા હવે દારૂડિયાનો અડ્ડો બની ગઈ છે. દારૂ પીવા માટેની સૌથી સુરક્ષિત સ્થળ બની ગયું છે ગુજરાત યુનિવર્સિટીનું કેમ્પસ, જે આ દ્રશ્યો જ પુરવાર કરે છે. ગુજરાત યુનિવર્સિટીમાં પહેલા ગાંજાના છોડ, પછી ખુદ શિક્ષણ મંત્રીએ જ સફાઈ કરતા દારૂની બોટલ શોધીને હવે ફરી એકવાર પહેલા હોસ્ટેલના ડી બ્લોકના ધાબા પરથી 10થી વધુ ખાલી બોટલ મળી આવી અને બાદમાં ડી બ્લોકની પાછળ ચેક કરતા પહાડ ખડકાઈ જાય એટલી બધી દારૂની ખાલી બોટલ મળી આવી, જેને લઈને શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો. ગુજરાત યુનિવર્સિટીના 3 સિક્યુરિટી એજન્સી હોવા છતાં આખરે આ દારૂ પાર્ટી ચાલતા વિરોધ ફાટી નીકળ્યો છે. જ્યાં ત્યાં દારૂની ખાલી બાટલીઓ મળી આવતા એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં એનએસયુઆઈ કાર્યકરોએ ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં પહોંચી હાથમાં પોટલી લઈ પ્રતિકાત્મક રીતે દારૂની મહેફિલનો વિરોધ કર્યો હતો. પોસ્ટર સાથે સૂત્રોચ્ચાર કરી હલ્લાબોલ કર્યો. કુલપતિ અને રજિસ્ટ્રારને રજૂઆત કરવામાં આવી. બંનેમાંથી એક પણ હાજર ન રહેતા એનએસયુઆઈના કાર્યકરોએ રજિસ્ટ્રારની ખુરશી પર પોટલીઓ મૂકીને વિરોધ નોંધાવ્યો. પરંતુ સવાલ એ છે કે અહીં દારૂ કેવી રીતે પહોંચ્યો અને કોણ કરી રહ્યું છે દારૂ પાર્ટી. અમદાવાદ એરપોર્ટ બાદ ગ્રામ્ય કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી. અમદાવાદ શહેરને ધણધણાવવા માટે ફરી એકવાર ખોટી ધમકી મળી. અમદાવાદ શહેરમાં ફરી એકવાર ગ્રામ્ય કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી છે. અમદાવાદ ગ્રામ્ય કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યા ઈમેલ મળતા પોલીસ, ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ સહિતની એજન્સીઓ કોર્ટ પર પહોંચી અને તપાસ હાથ ધરી છે. આ પહેલા 5 જાન્યુઆરીએ પણ અમદાવાદ ગ્રામ્ય કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. બાદમાં ફરી એકવાર ધમકી મળતા સુરક્ષા એજન્સીઓએ તપાસ હાથ ધરી હતી. અમદાવાદ પોલીસ, બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ સહિતની ટીમો કોર્ટ સંકુલમાં પહોંચી તપાસ હાથ ધરી, તો ફાયર વિભાગની 3 ગાડીઓ પણ ગ્રામ્ય કોર્ટ પહોંચી. આત્મઘાતી હુમલાખોરો કોર્ટમાં હોવાની માહિતી સાથેનો મેલ રજિસ્ટ્રારને કરાયો, પરંતુ કંઈ ન મળતા ખોટો મેસેજ જાહેર કરવામાં આવ્યો હતો. મહત્વનું છે કે ગત અઠવાડિયે જ અમદાવાદની 15થી વધુ સ્કૂલોની બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી. ધમકી ભર્યો મેલ મળતા વાલીઓ ફફડી ઉઠ્યા હતા. ત્યારે હવે ખોટી ધમકી આપતા શખ્સને પકડી પાડવા માંગ ઉઠી છે. વડોદરામાં દારૂના નશામાં નિવૃત્ત પીએસઆઈના પુત્રએ ધમાલ મચાવી. 5 યુવાનને પોલીસના નામે આપી ધમકી.
વડોદરા શહેરના અકોટા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ગંગોત્રી ગિરિવર સોસાયટી વિસ્તારમાં નશામાં ધૂત થઈને નિવૃત્ત પીએસઆઈના પુત્રએ ધમાલ મચાવી. જાણકારી મુજબ નિખિલ દેવરાજભાઈ ઝાલા નામના વ્યક્તિ મિત્રો સાથે મનીષા ચોકડી પાસે પાનના કલ્લા નજીક ઊભા હતા. ત્યારે કિયા કારના ચાલકે નશાની હાલતમાં ઝડપથી ગાડી હંકારી અને નિખિલ અને તેના મિત્રોના પગ પાસેથી કાર નીકળી ગઈ. નંબર પ્લેટ વગરની કારમાં પોલીસની પ્લેટ લાઇટ તેમજ બ્લેક ફિલ્મ લગાવેલી હતી. યુવાનોએ તેનો પીછો કરી ગંગોત્રી ગિરિવર સોસાયટીમાં જઈ પહોંચ્યા બાદ કાર ચાલક સાથે બોલાચાલી થઈ. નિવૃત્ત પીએસઆઈનો દીકરો ગાડીમાંથી દંડો લઈને ઉતર્યો અને પોલીસ હોવાનું કહી ધમાલ મચાવવા લાગ્યો. 5 યુવાનોને પોલીસના નામે ધમકી આપી. યુવાનોએ વિડીયો ઉતારતા કારના કાચ તોડ્યા. કારમાં યુવાન દારૂ પી રહ્યો હોવાનો આક્ષેપ કરાયો. આ અંગેની ફરિયાદ થતાં તુરંત પોલીસ ઘટના સ્થળે પહોંચી. કાર ચાલક વિરેન્દ્રસિંહ યુવરાજસિંહ ઝાલાને નીચે ઉતારી તપાસ કરાઈ. તેના શરીરમાંથી દારૂ જેવી કેફી પીણાની ગંધ આવતી હોવાનું જણાતા પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યો. તેનું મેડિકલ પરીક્ષણ કરાવતા રિપોર્ટમાં દારૂનો નશો કરેલો હોવાનું સામે આવ્યું. તે લથડિયા ખાતો જોવા મળ્યો હતો અને આંખો લાલચોળ થતા ઘેરાયેલી જણાઈ આવી હતી. સોના ચાંદીમાં અવિરત ચાલતી તેજીને બુધવારે પણ બ્રેક લાગી નથી. આગ ઝરતી તેજીના કારણે ચાંદી ફરી સર્વોચ્ચ સપાટીએ પહોંચી. આજે 1 કિલો ચાંદીના ભાવમાં 22,000નો વધારો થતાં 1 કિલોનો ભાવ 3,78,000 થયો, જ્યારે 24 કેરેટ સોનાના ભાવ 5,000 રૂપિયાનો વધારો થયો. 10 ગ્રામ 24 કેરેટ સોનાના ભાવ 1,65,000 રૂપિયાએ પહોંચ્યો. ફરી એકવાર મોરબીમાં આંખલાઓએ રોડને બાનમાં લીધો. શહેરના રામદેવનગર વિસ્તારમાં આંખલાઓ વચ્ચે યુદ્ધ જામ્યું. 1-2 નહીં પરંતુ 10થી 12 આંખલાએ જાહેરમાં રહેણાંક વિસ્તાર પાસે તોફાન મચાવ્યું. આંખલાઓ બાખડતા સ્થાનિકોના જીવ તાળવે ચોંટ્યા. વાહનોના કચ્ચરખાંડ નીકળી ગયા. દાહોદમાં રખડતા શ્વાનનો આતંક વધ્યો. દાહોદના ગોદી રોડની મહાવીરનગર સહિત વિસ્તારોમાં 10થી 12 લોકોને બચકા ભર્યા. મહિલા, પુરુષ, બાળક સહિતની શ્વાનને ઘાયલ કરતા હોસ્પિટલ ખસેડાયા. વાવથરાદના લુણાવાવ ગામે જૂથ અથડામણ થઈ. એક જ જ્ઞાતિના 2 જૂથો વચ્ચે અથડામણ થઈ. ખેતરના મંદિરમાં દર્શન બાબતે બબાલ થતા 6 લોકોને ઈજા પહોંચી. આ કેસમાં 16 લોકો સામે ફરિયાદ થઈ છે. ગીર સોમનાથ પોલીસે ઉનાના અલગ અલગ વિસ્તારો અને કોડીનારમાં દારૂના અડ્ડાઓ પર તવાઈ બોલાવી. ઉનાથી અંદાજે 70,000 વધુના મુદ્દામાલ સાથે 7 બુટલેગરોની ધરપકડ કરાઈ છે, જ્યારે કોડીનારમાંથી ભોયરામાંથી વિદેશી દારૂ મળી આવ્યો. જીનપડ વિસ્તારમાં રહેણાંકીય મકાનમાં ભોયરું બનાવી દારૂ છુપાવ્યો હતો. સુરતના દસ્તાન ગામથી નશીલા પદાર્થના રેકેટનો પર્દાફાશ થયો. દસ્તાન ગામે દસ્તાન રેસિડેન્સીમાં એનસીબીએ રેડ કરી બેંગ્લોરથી ડ્રગ્સનો જથ્થો લઈને આવતા 3 ઇસમોને એનસીબીએ દબોચ્યા. મોટી માત્રામાં શંકાસ્પદ ડ્રગ્સ જેવો જથ્થો ઝડપી પાડ્યો. બિશ્નોઈ ગેંગના 3 સાગરીતો કરોડોના શંકાસ્પદ ડ્રગ્સ જેવા જથ્થા લઈ દસ્તાન રેસિડેન્સીના રૂમ નંબર 397માં રોકાયા. એનસીબીએ 3 આરોપીને એક ફોર્ચ્યુનર કાર સાથે ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી પાડ્યા. અરવલ્લીમાં અસામાજિક તત્વોનો આતંક વધ્યો. સાઠંબા ગામે ઢોર ચરાવતા યુવક પર હુમલો કરાયો. દારૂના નશામાં 4 શખ્સોએ હુમલો કર્યો હતો. પોલીસે હુમલો કરનારોને પકડી પાડ્યા છે. આરોપીનું રિકન્સ્ટ્રક્શન કરી કાયદાનો પાઠ ભણાવ્યો. પંચમહાલના ગોધરામાં ઓરીના કેસથી ચકચાર મચી. સાતલપુરના 6 બાળકના ઓરીના પોઝિટિવ કેસ મળી આવતા દોડધામ મચી ગઈ, જેથી ગોધરા શહેરી વિસ્તારમાં આરોગ્ય વિભાગની 132 ટીમો સર્વે કામગીરીમાં જોતરાઈ. તો સમાજ અને શિક્ષણ સંસ્થાનના અગ્રણીઓ સાથે કલેક્ટરની અધ્યક્ષતામાં આરોગ્ય વિભાગે બેઠક યોજી. રાજકોટ એમ્સના રેસિડેન્ટ ડોક્ટર ગાયબ થતા ચર્ચા જાગી. એમબીબીએસમાં અભ્યાસ કરતા ડોક્ટર રતનકુમાર ગાયબ થઈ ગયા છે. સવારે હોસ્ટેલમાંથી નીકળતા સીસીટીવીમાં જોવા મળ્યા હતા. એમ્સ તંત્રે સુસાઇડ નોટ ગાંધીગ્રામ પોલીસને સોંપી. જૂનાગઢના ગિરનાર પર્વત પર વહેલી સવારથી પવનની ગતિમાં અચાનક વધારો જોવા મળ્યો હતો. હવામાનમાં આવેલા પલટા અને ડુંગર ઉપર ફૂંકાતા અતિશય તેજ પવનને કારણે ગિરનાર રોપવે સેવા બંધ કરી હતી. સુરક્ષાના માપદંડોને પ્રાથમિકતા આપીને સવારથી જ રોપવેની કામગીરી બંધ રાખી. પવન સામાન્ય થતાં ફરી રોપવે કરાશે કાર્યરત. નર્મદાના ભાજપના સાંસદ મનસુખ વસાવા અને ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના નેતા ચેતર વસાવા વચ્ચે શાબ્દિક વોર શરૂ થઈ ગયું. નર્મદાના ડેડિયાપાડામાં જી રામજી યોજનાને લઈને યોજાયેલા વર્કશોપમાં સાંસદ મનસુખ વસાવાએ ચેતર વસાવાને લુખ્ખા કહ્યું ચેતર વસાવા એન્ડ કંપની લોકોને ગેરમાર્ગે દોરે છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજ્ય સરકાર મોટો નિર્ણય લઈ શકે છે. નગરપાલિકાની સત્તામાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે. 17 ફેબ્રુઆરી રજૂ થનારા બજેટમાં લેવાઈ શકે છે નિર્ણય. રોડ રસ્તાના રિપેરિંગ અને પુનઃનિર્માણ માટે હવે રાજ્ય સરકારની મંજૂરી જરૂરી નહીં. સીધી નગરપાલિકાને મળશે સત્તા. નાણાકીય જોગવાઈ અને ગ્રાન્ટમાં પણ વધારો કરવાની તૈયારી. રાજ્ય સરકાર દ્વારા રાજ્યની હજારો આંગણવાડી બહેનો માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો. આંગણવાડી બહેનોએ હવે રેશન દુકાન અથવા સરકારી ગોડાઉનથી આંગણવાડી કેન્દ્ર સુધી અનાજના જથ્થા વહન માટેનો ખર્ચ નહીં કરવો પડે. ખર્ચ પેટે પ્રત્યેક આંગણવાડી કેન્દ્રને 2400ની મર્યાદામાં રકમ ચૂકવવામાં આવશે. 2024માં જીતેલી T20 વર્લ્ડ કપની ટ્રોફીને અમદાવાદમાં લાવવામાં આવી, જેને લઈને શહેરની વસ્ત્રાપુર ખાતે આવેલી નિર્માણ હાઈસ્કૂલ ખાતે ટ્રોફીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. આ એ જ શાળા છે જ્યાં જસપ્રીત બુમરાહ અભ્યાસ કરી ચૂક્યા છે અને તેમની માતા ત્યાં પ્રિન્સિપલ તરીકે સેવા આપી ચૂક્યા છે. સુરતમાં બિલ્ડર ઉદ્યોગપતિઓ પર આઈટી વિભાગે તવાઈ બોલાવી. ડાયમંડ સિટી સુરતમાં ઇન્કમટેક્સની ડીડીઆઈ વિંગે વહેલી સવારથી જ મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું. શહેરના જાણીતા બિલ્ડર ગ્રુપ અને ડાયમંડ કિંગ્સને ત્યાં આયકર વિભાગની ટીમ ત્રાટકતા ઉદ્યોગ જગતમાં ખળભળાટ મચી ગયો છે. શહેરના જાણીતા મહાકાલ ગ્રુપના અનિલ બગદાણા અને તેમના ભાગીદારો તરુણ ભગત
અને પ્રવીણ ભૂત આઈટી વિભાગની રડારમાં આવ્યા છે. એટલું જ નહીં, હીરા ઉદ્યોગના મોટા ગજાના નામ એવા લક્ષ્મી ડાયમંડ અને તેમના પરિવારના ધીરુ ગજેરાને ત્યાં પણ સવારથી તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. આ ગ્રુપના ગુજરાતભરમાં આવેલા ઠેકાણાઓ પર 150થી વધુ અધિકારીઓની અલગ અલગ ટીમો એકસાથે ત્રાટકીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. તપાસનું મુખ્ય કેન્દ્રબિંદુ લક્ષ્મી ગ્રુપના રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા તમામ વ્યવહારો છે. આ દરોડામાં રાજકીય ગરમાવો પણ જોવા મળી રહ્યો છે. પંચમહાલના અલાલી અને વાંટા ગામ વચ્ચે વિકાસના દાવા પોકળ, લોકો જીવના જોખમે નદી પાર કરવા મજબૂર. વિદ્યાર્થીઓ હોય કે પછી ખેડૂત, પશુપાલક હોય કે મહિલાઓ, યુવાનો, બાળકો હોય કે પછી વૃદ્ધો, સૌ કોઈ માટે એક ગામથી બીજા ગામ જવા માટે પીપળાની નાવડી જ સહારો છે. વિકસિત ગુજરાતની મોટી મોટી વાતો વચ્ચે વરવી વાસ્તવિકતાના દ્રશ્યો પંચમહાલના કાલોલ તાલુકાના અલાલી ગામના છે. અહીંના લોકોનું જીવન પીપળાની નાવડીમાં સહારે છે. અલાલી અને વાંટા ગામ વચ્ચેથી પસાર થતી ગોમા નદી જીવના જોખમે લોકો પાર કરે છે. અલાલી અને વાંટા ગામ જવા માટે કોઝવે બનાવવામાં આવ્યો નથી, જેથી બંને ગામના લોકો અવરજવર કરવા માટે નાવડીનો સહારો લઈ રહ્યા છે. દરરોજ આ રીતે મોતને હાથમાં લઈને નદી પાર કરે છે, કેમ કે નદીમાંથી અવરજવર ના કરે તો 15 કિલોમીટર લાંબો ચક્કર કાપવો પડે એમ છે. બીજી તરફ નદીમાં બે તરફ આવેલા ચેકડેમના કારણે 15 ફૂટ ઊંડાઈવાળું પાણી ભરેલું રહેતા નાવડીનો સહારો લેવા સિવાય કોઈ વિકલ્પ નથી. આ સર્જિત પરિસ્થિતિમાંથી મુક્તિ મેળવવા સ્થાનિકો કોઝવે બનાવવા માંગણી કરી શક્યા છે, પરંતુ હજી સુધી કોઝવે બન્યો નથી. એટલે જરૂરિયાતમંદ સ્થાનિકો, ખેડૂતો અને સાથે જ વિદ્યાર્થીઓ પ્લાસ્ટિકના પીપમાંથી તરાપો બનાવી જાતે દોરડું ખેંચી નદીના એક કાંઠેથી બીજા કાંઠે જીવના જોખમે અવરજવર કરવા મજબૂર બન્યા છે. જૂનાગઢના પૌરાણિક ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર પહોંચવાનો રસ્તો બિસ્માર બનતા રોષ. જૂનાગઢના પૌરાણિક ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર પહોંચવાનો રસ્તો અતિ બિસ્માર હાલતમાં છે. આજે પણ લાખો શ્રદ્ધાળુઓ અહીં પહોંચે છે, પરંતુ ઇન્દ્રેશ્વર ફોરેસ્ટ નાકાથી મંદિર સુધીનો લગભગ 500 મીટરનો રસ્તો હાલ અત્યંત ખરાબ હાલતમાં છે. ફૂટના ખાડા પડેલા છે અને વાહન વ્યવહાર મુશ્કેલ બની ગયો છે. અનેક રજૂઆતો છતાં વન વિભાગ દ્વારા એનઓસી ન મળતા રસ્તાનું કામ ખોરંભે ચડ્યું છે. ત્યારે વિપક્ષના નેતા લલિત પરસાણાએ વન વિભાગ અને શાસકો પર ગંભીર આક્ષેપ કર્યા. અગાઉ પણ આ જ રસ્તા માટે મંજૂરી આપવામાં આવી અને 5 કરોડ રૂપિયાની ગ્રાન્ટ પણ ફાળવાઈ હતી. તેમ છતાં માત્ર 500 મીટરનો રોડ બનતો નથી. બીજી તરફ શાસક પક્ષનું કહેવું છે કે આ રસ્તો વન વિભાગની હદમાં આવે છે, તેથી મંજૂરી મેળવવાની પ્રક્રિયા જરૂરી છે. તો વન વિભાગના અધિકારી અક્ષય જોશીનું કહેવું છે કે ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર ગિરનાર અભયારણ્ય વિસ્તારમાં આવે છે, તેથી કોઈ પણ કામ માટે વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન હેઠળ મંજૂરી ફરજિયાત છે. આમ ફક્ત 500 મીટરનો રસ્તો બનાવવા મંજૂરી માટે તંત્ર ખો રમી રહ્યું છે. નર્મદાથી પોઈચા જતા રોડ પર પુલ બંધ કરી દેવાતા લોકો 60 કિલોમીટરનો ચકરાવો ખાવા મજબૂર. નર્મદાથી વડોદરા અને પોઈચા પહોંચવા માટેના રોડ પર એક પુલ જર્જરિત થઈ ગયો છે, જેથી પુલ પરથી મોટા અને ભારે વાહનોની અવરજવર બંધ કરી દેવામાં આવી, જેને લઈને નર્મદાથી વડોદરા પોઈચા તરફ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કરજણ નજીક ખાનગી કંપનીમાં કામ કરતી આશરે 40 મહિલાઓને રોજના 15 થી 20 કિલોમીટર પગપાળા ચાલવું પડે છે, જ્યારે પોઈચા સ્વામિનારાયણ મંદિરના પ્રવાસીઓને 50 થી 60 કિલોમીટરનો વધારાનો ફેરો ફરવો પડે છે, જેના કારણે સમય, પૈસા અને સુરક્ષાની ચિંતા વધી છે. સ્થાનિક લોકો દ્વારા વહેલી તકે પુલ ખોલવા અથવા વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માંગ ઉઠી છે, જેથી મહિલાઓ, નોકરિયાત વર્ગ તેમજ હજારો પ્રવાસીઓને રોજિંદી મુશ્કેલીઓથી મુક્તિ મળી શકે. 25 માર્ચ સુધી દ્વારકાના 21 નિર્જન ટાપુ પર લોકોની અવરજવર પર પ્રતિબંધ. દ્વારકા જિલ્લાની સમુદ્ર સીમામાં આવેલા 21 નિર્જન ટાપુઓ પર અવરજવર પર પ્રતિબંધ મુકાયો છે. સમુદ્રી વિસ્તારમાં આવેલ 24 ટાપુઓ પૈકી માનવ વસાહત વગરના 21 નિર્જન ટાપુઓ પર સુરક્ષાના કારણોસર અવરજવર પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ જાહેરનામું અધિક જિલ્લા કલેક્ટર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. દરિયાઈ માર્ગે રાષ્ટ્રીય વિરોધી પ્રવૃત્તિઓ અટકાવવાના હેતુથી અને દેશની સુરક્ષાને ધ્યાને રાખીને આ નિર્ણય લેવાયો છે, જેને લઈ આગામી 25 માર્ચ 2026 સુધી આ ટાપુઓ પર લોકોની અવરજવર પર સંપૂર્ણ રોક લગાવવામાં આવી છે. હાલ રોકાઈ વિરામ માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે.